નમસ્કાર મિત્રો, ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સમાચાર। હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે નવી આગાહી કરતા જણાવ્યું હતું કે રાજસ્થાન આસપાસના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ ગુજરાતમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે। મિત્રો, જોકે જ્યારે ચોથા અને પાંચમા દિવસે તાપમાનમાં 2 ડિગ્રી જેટલો વધારો થતાં લોકોને અંગ દજાડતી ગરમીનો અનુભવ કરશે અને લોકોને કામ સિવાય બહારના આંટા ન મારવાની પણ સલાહ આપવામાં આવી છે। મિત્રો, મળતી માહિતી મુજબ આગાહીમાં બનાસકાંઠા, અમદાવાદ, આણંદ તેમજ વડોદરામાં રાત્રિ દરમિયાન તાપમાનનો પારો વધશે એવી શક્યતા સેવવામાં આવી છે। જો છેલ્લા 24 કલાકના વાતાવરણની વાત કરીએ તો સૌથી વધુ તાપમાન ગાંધીનગરમાં જિલ્લાનું જોવા મળ્યું હતું। તેમનું તાપમાન 39.6 ડિગ્રી હતું। મિત્રો, જ્યારે બીજા નંબરની વાત કરીએ તો અમદાવાદનું હતું, 39 ડિગ્રી જોવા મળ્યું હતું। ઉલ્લેખનીય તો એ છે કે રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના 4 જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન ગરમીનો પારો વધવાની ચેતવણી બાદ લોકોને સાવચેત રહેવાનું પણ કહેવામાં આવ્યું છે। મિત્રો, આવી જ માહિતી માટે ચેનલના સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો। મિત્રો, ધન્યવાદ।